गोविन्द राधे 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 गोविन्द राधे 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 गोविन्द राधे 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 गोविन्द राधे 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 गोविन्द राधे। મેળો કોને ના ગમે ફરવાનું. આજે હું તમને બતાવીશ વર્ષોથી લાગતો આવતો નડિયાદનો સંતરામ મંદિરનો મેળો, જે દરેક વર્ષે મહાપૂનમના દિવસે યોજવામાં આવે છે. તો આવો આજે હું તમને જણાવું કે આ મેળાનો ઇતિહાસ શું છે. મૂળ શ્રી સંતરામ મહારાજ અવધૂત શ્રેણીના મહાન સંત હતા. તેઓ ગિરનારથી નડિયાદ આવ્યા, જેથી તેઓ ગિરનારી બાવા, વિધાઈ બાવા અને સુખ સાગર તરીકે ઓળખાતા થયા. તેઓ અહીં વિક્રમ સંવંત 1872માં આવ્યા હતા અને 15 વર્ષ સુધી લોકોના આધ્યાત્મિક ઉપાય માટે જીવ્યા હતા. વિક્રમ સંવંત 1887ના મહાસુદ પૂનમના દિવસ પર તેમણે જીવિત સમાધિ લીધી હતી. તે દરમિયાન તેમના શરીરમાંથી દિવ્ય જ્યોત પ્રગટેલ અને તે દીવામાં સમાઈ ગઈ. તે ઉપરાંત અવકાશમાંથી સાકર વર્ષા થઈ હોવાનું પણ મનાય છે અને ત્યારથી આ દિવસ નડિયાદ શ્રી સંતરામ મંદિરમાં સાકર વર્ષાનો ઉત્સવ થાય છે અને મંદિરના પ્રાંગણમાં મોટો મેળો ભરાય છે. આ મેળો મુખ્યત્વે 3 દિવસ માટે યોજવામાં આવે છે. આ 3 દિવસ દરમિયાન નડિયાદ સ્ટેશન રોડથી લઈને નડિયાદ પારસ સર્કલ સુધી બધા જ રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે. તે દરમિયાન આ રસ્તામાંથી કોઈ પણ વાહન પસાર થઈ શકતું નથી. આજે હું અમારા એક નાનકડા પ્રયાસ દ્વારા આ ઇતિહાસને જીવિત રાખવાનો પ્રયાસ કરું છું, જેથી આ ચલચિત્ર તમે તમારી આવનારી પેઢીને બતાવી શકો અને આપણા નડિયાદમાં આવેલા શ્રી સંતરામ મહારાજના મંદિરમાં ભરાતા મેળાનો ઇતિહાસ તમે એમની સાથે શેર કરી શકો અને સમય જતાં આપણા શ્રી સંતરામ મહારાજના કરેલા દિવ્ય ચમત્કાર ભૂલાઈ ના જાય, તે હેતુથી આ ઇતિહાસને એક ચલચિત્રમાં કંડારું છું.